શિવેન, તું અહીં બેઠો છો? તે નાઈને નાસ્તો કરી લીધો? અરે હા યાર. તો મારે એક કામ છે, ચાલ મારી યારે. અબે યાર. તું કેમ આવું બોલે છો? અરે કાઈ નહીં. આવા શબ્દો તું ક્યાંથી શીખ્યો? તમારી પાસેથી. ઘરમાંથી? ઘરમાં આવું કોણ બોલે છે? તમે લોકો તો આવા શબ્દ બોલો છો. હા, પણ કદાચ કોક તો બોલતું હશે તો જ તું શીખ્યો હોય. તમે આના સિવાય ઘણા શબ્દ બોલો છો, પણ અત્યારે મને યાદ નથી. પણ આવા શબ્દો ન બોલાય. કેમ? હું આ શબ્દ બોલ્યામાં ખોટું શું છે? તમે બોલ્યા એમાંથી કોપી કરીને હું બોલ્યો. હા, જો કે સાચી વાત છે. ઘરમાં કોક બોલતું હશે એટલે તું શીખ્યો છો, એટલે તો તું બોલે છો. હા, તો તમે લોકો આ બધા શબ્દ બોલવાનું બંધ કરી દો. બાળકો જે કઈ બોલે છે, જેવું તેવું વર્તન કરે છે, એ માતા પિતા પાસેથી તો શીખે છે. હા, જો કે સાચી વાત છે. ઘણા બાળકો એવા હશે કે જે આવા શબ્દો માતા પિતા પાસેથી જ શીખતા હશે. હું તો નથી બોલતો, પણ મારી જેવા ઘણા બાળકો હશે જે બા દાદા માતા પિતા એના પાસેથી આવા શબ્દ શીખતા હશે. તારી વાત સાચી છે. માતા પિતા બા દાદા ઘરમાં જેટલા પણ લોકો હોય ને, એ જેવું વર્તન કરે ને એવું જ બાળકો વર્તન કરે છે. બાળકો જે કઈ બોલે છે એ ઘરમાંથી તો શીખે છે, અને પછી બાળકોને તે કહે છે કે સ્કૂલે જઈને બધું શીખે છે. બાળકોના મગજ કોમળ હોય છે અને એકદમ કોરી પાટી જેવા હોય છે. જેમ આપણે પાટીમાં લખીએ એમ તરત લખાઈ જાય, એમ બાળકોના મગજમાં પણ તરત બધી વસ્તુ છપાઈ જાય છે. અને એકવાર બાળકોના મગજમાં જે કાંઈ પણ વસ્તુ છપાઈ ગઈ ને એ પછી ક્યારેય ભૂસાતી નથી. અને પછી આપણે જ કહીએ છીએ કે બાળકો આવા થઈ ગયા, બાળકો આવું બોલે છે, બાળકો તો સોસાયટીમાં આવું વાતું કરે છે, ગાળો બોલતા શીખી ગયા, સ્કૂલમાંથી આવું બોલતા શીખી ગયા. પણ એ સ્કૂલ અને સોસાયટીમાં તો પછી જાય છે, પેલા ઘરમાંથી જ તે શીખે છે. એટલે ઘરમાં આવું વર્તન, આવું બોલવાનું બધું બંધ કરી દેવાનું, જેથી કરીને બાળકો દુનિયામાં સારી રીતના રહી શકે. નહીતર બાળકો તો સુધરવાને બદલે આ બધા શબ્દો બોલશે જ તે. બોલવાનું તો ઠીક, મારવાનું, બાંધવાનું, ગાળો બોલવાનું ઘણું બધું શીખશે. પિતા છે ને અત્યારે એવું સમજે છે કે આપણે જે કાંઈ પણ બોલીએ ને એમાં બાળકોને ખબર નથી પડતી, પણ બાળકો બધું ધ્યાનથી સાંભળતા હોય છે, ધ્યાનથી સમજતા હોય છે. એટલા માટે બાળકોને તરત ખબર પડી જાય છે કે તમે શું બોલો છો. અને અત્યારના બાળકો તો એટલા ડિજિટલ થઈ ગયા છે ને કે તમે ન બોલો ને, થોડુંક ઈશારામાં વાત કરો ને તો પણ સમજી જાય છે. બાળકોના શિક્ષક તો છે જ તે, પણ માતા પિતા એનાથી વધારે મોટા શિક્ષક છે બાળકોના. બાળકોને ખીજાવું નહીં, શાંતિથી સમજાવવા. બાળકોને ખીજાવવા પહેલા પોતાને ત્યાં બધું બોલવાનું બંધ કરી દેવું જોઈએ. બાળકો તો નાના છે, એને જે શીખવાડો એ શીખે છે. બાળકો નાના છે, આજે 1-2 શબ્દ શીખશે, પછી ધીમે ધીમે ઘણું શીખશે, ઘણા શબ્દો શીખશે, ઘણું બધું બોલવાનું શીખશે, એમાંથી ઝઘડા કરતા શીખશે. ઘરમાં માતા પિતા જે વર્તન કરે છે એ તો બાળકો વર્તન કરે છે. ઘરમાં બાળકો હોય ત્યારે માતા પિતાને બોલતા પહેલા ધ્યાન રાખવું, નહીં તો બાળકો તરત શીખી જશે. મારી જેવા ઘણા બાળકો હશે જેના માતા પિતા બોલતા હશે પણ ન બોલાય, અને બાળકોની સામે તો કાંઈ પણ ન બોલાય. એટલે મારે એટલું જ કેવું છે કે શિવેન જેમ આજે 2 શબ્દ બોલતા શીખ્યો ને, એમ બાળકો ઘણા એવા હશે કે જે અલગ અલગ શબ્દો, ગાળો, કોઈ પણ વાત, ઘણું બધું શીખતા હશે. તો એ બધું ત્યારે શીખે જ્યારે એના માતા પિતા બોલતા હોય. કદાચ માતા પિતા ના બોલતા હોય પણ ઘરમાં કોઈ બીજી વ્યક્તિ હશે ને એ બોલતી હશે, તો બાળકોના મગજ એવા હોય છે ને કે તરત એ બધું શીખી જાય અને આજીવન એને યાદ રહી જાય, અને તરત જ એના મગજ ઉપર અસર થવા લાગે છે. એટલે બાળકોના મગજ પણ ખરાબ થઈ જાય છે. બાળકોના મગજ ગુસ્સાવાળા, ચીડચીડિયા થઈ જાય છે. તમે જોયું હશે કે ઘણા માતા પિતા છે ને ઘરમાં ઝઘડા કરતા હોય, એમાંથી બાળકોના મગજ સાવ ખરાબ થઈ જાય, કારણ કે એ ઝઘડા જોયા કરે એટલે પછી એના મગજ પણ એવા થઈ જાય ઝઘડા કરવા વાળા. એટલે જ્યાં પણ જાય ને, સોસાયટીમાં રમવા જાય, સ્કૂલમાં બાળકો સાથે રહેતા હોય, ત્યાં બધે ઝઘડા કરે. દિવસ એવું આવશે ને કે એ બધા સાથે ઝઘડા કરશે, પછી કોઈની સાથે સારી રીતના નહીં રહી શકે, કોઈને સારી રીતના બોલાવશે નહીં, કોઈને માન આપશે નહીં, અને પછી ધીમે ધીમે એના જે મિત્રો છે ને એનાથી દૂર થતા જશે. પેલા તમે લોકો આપણે માતા પિતા આ બધું બોલવાનું બંધ કરો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય.